જરા કલ્પના કરો કે તમે એકદમ શાંત ચોખ્ખા પાણીથી ભરેલા તળાવ કિનારે ઊભા છો અને ત્યાં એક લીલુંછમ ઝાડ છે. પાણીની સપાટી જાણે કોઈ મોટો અરીસો હોય એવી સ્થિર છે. જ્યારે તમે એ ઝાડને પાણીમાં જુઓ છો ત્યારે તે કેવું દેખાય છે? અહીં જુઓ, આપણને એક વાસ્તવિક ઝાડ દેખાય છે અને તેની બરાબર નીચે પાણીમાં તેનું પ્રતિબિંબ છે. જો તમે ધ્યાનથી નોંધશો ને તો સમજાશે કે વાસ્તવિક ઝાડની જે ટોચ ઉપર તરફ છે તે જ ટોચ પાણીની અંદર બરાબર નીચેની તરફ જતી દેખાય છે. પેલું નારંગી તીર જુઓ, તે સ્પષ્ટ બતાવે છે કે ઉપરનો ભાગ સીધું નીચે તરફ પડે છે. તો આવું શા માટે થાય છે? ઝાડની ટોચ પાણીમાં નીચે કેમ વહી જાય છે? બસ આ જે રહસ્ય છે જે આજે આપણે ઉકેલવાનું છે. હવે જઈએ વિભાગ 2 તરફ, મૂળભૂત નિયમો. આ વિભાગ બહુ જ અગત્યનો છે હો. પ્રસ્તુત છે આપણો સૌથી અગત્યનો નિયમ, જેને આપણે ગોલ્ડન રૂલ કહીશું. આ નિયમ યાદ રાખવાની એક મસ્ત સુપર ટ્રીક છે. ડાબી બાજુના ચિત્રમાં જુઓ, જો કોઈ તીર ઉપરની તરફ જતું હોય તો પાણીમાં એટલે કે વોટર ઇમેજમાં તે ઊંધું થઈને સીધું નીચેની તરફ જતું દેખાય છે. એકદમ સરળ ભાષામાં કહું તો જે ભાગ ઉપર છે તે નીચે જશે અને જે ભાગ નીચે છે તે ઉપર આવશે. બસ આટલું જ. આખી આકૃતિ પાણીની સપાટી પરથી ઉપર નીચે પલટાઈ જાય છે. આ મધ્યમાં રહેલું મોટું તીર આપણને એ જ શીખવાડે છે. આ ગોલ્ડન રૂલ મગજમાં બરાબર ફિટ કરી લેજો. પણ ઊભા રહો, શું નથી બદલાતું એ ખબર છે? આ મજબૂત સાંકળ અને સોનેરી તાળાને જુઓ. આ આપણો લોક રૂલ છે. વોટર ઇમેજમાં ફક્ત ઉપર અને નીચેનો ભાગ જ બદલાય છે. ડાબી બાજુ હંમેશા ડાબી જ રહે છે અને જમણી બાજુ હંમેશા જમણી જ રહે છે. મતલબ કે ડાબું ડાબે અને જમણું જમણે. એને મોટું તાળું વાગી ગયું છે, સમજો. તે ક્યારેય નહીં બદલાય. જો કોઈ વસ્તુ ચિત્રમાં ડાબી બાજુએ હોય તો તે પાણીમાં પણ ડાબી બાજુએ જ દેખાશે. આ નિયમ ખાસ યાદ રાખવાનો છે, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં જ ભૂલ કરી બેસતા હોય છે. ફરી યાદ કરી લો, ડાબું જમણું લોક છે. ચાલો આ બંને નિયમોને એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. અહીં એક સાદો નારંગી ત્રિકોણ છે. આ આપણું મૂળ ચિત્ર છે. તેની ટોચ ક્યાં છે? ઉપરની તરફ છે ને? હવે પેલા લાલ વળાંકવાળા તીરને જુઓ. જ્યારે આપણે આ ત્રિકોણને પાણીમાં જોઈએ ત્યારે શું થાય? ગોલ્ડન રૂલ યાદ કરો. ઉપરનો ભાગ સીધો નીચે જશે અને જે પહોળો પાયો નીચે હતો તે ઉપર આવી ગયો. પણ હા, ડાબી બાજુ ડાબી જ રહી અને જમણી બાજુ જમણી જ રહી. જાણે કે તમે કોઈ પુસ્તકનું પાનું ઉપરથી નીચે ફેરવતા હો ને, બિલકુલ એવું જ. હવે પરીક્ષામાં સૌથી મોટી ભૂલ ક્યાં થાય છે તે સમજી લેવું બહુ જ જરૂરી છે. મિરર ઇમેજ એટલે કે દર્પણ પ્રતિબિંબ અને વોટર ઇમેજ વચ્ચેનો તફાવત. ડાબી બાજુ જુઓ, અરીસો હંમેશા ઊભો હોય છે, એટલે તેમાં ડાબું જમણું બદલાય છે, પણ ઉપર નીચે કાંઈ નથી બદલાતું. જ્યારે જમણી બાજુ જુઓ, પાણીની સપાટી તો જમીન પર આડી જ હોય ને, એટલે તેમાં ઉપર નીચે બદલાય છે, પણ ડાબું જમણું લોક રહે છે. આ કોષ્ટકનો તો મગજમાં ફોટો જ પાડી લેજો, પરીક્ષામાં બહુ કામ લાગશે. આગળ વધીએ વિભાગ 3 તરફ, આંકડાઓ અને આકારો. હવે અહીંયા જુઓ, આ છે સંખ્યાઓનો જાદુ. ધારો કે આપણી પાસે 123 લખેલું છે. હવે ઘણા મિત્રો ઉતાવળમાં એવું વિચારે કે 123નું જળ પ્રતિબિંબ 321 થઈ જશે. પણ ના, પેલી લાલ ચોકડી જુઓ, ભૂલથી પણ 321 નથી થતું હો. કેમ? આપણો લોક રૂલ યાદ છે ને? ડાબી બાજુ ડાબી જ રહે, જમણી બાજુ જમણી જ રહે. એટલે કે 1, 2 અને 3નો જે ક્રમ છે તે ક્યારેય ના બદલાય. 1 પહેલો છે તો એ પહેલો જ રહેશે. ફક્ત દરેક અંક પોતાની જગ્યાએ ઊંધો થઈ જશે. જુઓ કેવી રીતે 1, 2 અને 3 પોતાની જગ્યાએ ઉપરથી નીચે પલટાઈ ગયા છે. અક્ષરો માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. આકારોની વાત કરીએ તો એવા કયા આકારો છે જે પાણીમાં પણ એવા જ દેખાય? જવાબ છે સમમિતિવાળા, એટલે કે એકદમ સિમેટ્રિકલ આકારો. આ પીળા ગોળાને જુઓ, તે ઉપરથી અને નીચેથી એકદમ સરખો જ છે. જો તેને વચ્ચેથી કાપીએ તો બંને ભાગ સમાન દેખાય. એટલે જ્યારે તે પાણીમાં ઊંધો થાય ત્યારે પણ તે એવો ને એવો જ લાગે છે. એ જ રીતે પેલો લાલ લંબચોરસ જુઓ, તે પણ આડો અને બંને બાજુથી સમાન છે. આવા સમાન આકારોમાં વોટર ઇમેજ લીધા પછી કોઈ ખાસ ફેરફાર દેખાતો નથી. આ ટ્રીક તમને પરીક્ષામાં ફટાફટ જવાબ શોધવામાં બહુ મદદ કરશે. ચાલો હવે જઈએ વિભાગ 4 તરફ, ચીટ શીટ અને રીકેપ. પ્રસ્તુત છે પરીક્ષા માટેના મહામંત્ર. આ ચીટ શીટ તમારી સફળતાની ચાવી છે. ચાલો આ 10 મંત્રો ફટાફટ સમજી લઈએ. 1. પાણીની સપાટી હંમેશા આડી હોય છે. 2 અને 3. હંમેશા સૌથી પહેલા ઉપર નીચે વિચારો. ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ ઉપર.
4 અને 5 ડાબી અને જમણી બાજુને તાળું મારેલું છે તે ક્યારેય બદલાતી નથી. 6 અક્ષરો કે સંખ્યાઓનો ક્રમ એટલે કે સિક્વન્સ જરાય ન બદલાય. 7 અને 8 પ્રશ્ન સોલ્વ કરતી વખતે પહેલા આખી આકૃતિ ઉપર નીચે કરો અને પછી તેના નાના ભાગ તપાસો. અને 9 અને 10 જે સૌથી અગત્યના છે, મિરર ઇમેજ સાથે ક્યારેય ગોટાળો ન કરવો. મિરર એટલે ડાબું જમણું અને વોટર એટલે ઉપર નીચે. ચાલો હવે માત્ર 60 સેકન્ડમાં આખા સત્રનું ક્વિક રીકેપ કરી લઈએ. પહેલો લીલો માર્ક, વોટર ઇમેજમાં માત્ર ઉપર નીચે બદલાય છે. બીજો માર્ક, ડાબી જમણી બાજુ બિલકુલ નથી બદલાતી, તે લોક રહે છે. ત્રીજો માર્ક, અક્ષરો અને સંખ્યાઓનો ક્રમ ક્યારેય નથી બદલાતો. અને ચોથો માર્ક, સમાન આકૃતિઓમાં વોટર ઇમેજ લીધા પછી કોઈ ફેરફાર થતો નથી. બધું જ બરાબર યાદ રહી ગયું ને? તો શું હવે આપણે ક્વિઝ માટે તૈયાર છીએ? ચાલો ચેક કરીએ. શરૂ કરીએ વિભાગ 5, ક્વિઝ ટાઈમ. પ્રશ્ન પહેલો, આ ચિત્રનું વોટર ઇમેજ કયું હશે? અહીં એક કાળો ત્રિકોણ છે જેની ટોચ ઉપર છે અને બાજુમાં એક સીધી ઊભી લીટી છે. આપણો ગોલ્ડન રૂલ યાદ કરો, ત્રિકોણની ટોચ ક્યાં જશે અને લીટી ક્યાં રહેશે? થોડું વિચારો. તો સાચો જવાબ છે વિકલ્પ એ, એકદમ સાચું. કેમ? કારણ કે ત્રિકોણની ટોચ જે ઉપર હતી તે નીચે ગઈ અને ઊભી લીટી જમણી બાજુ હતી તો તે જમણી બાજુએ જ રહી. ડાબું જમણું તો બદલાય જ નહીં ને. ખૂબ સરસ. પ્રશ્ન બીજો, જો આ પીળા તારાને પાણીમાં જોઈએ તો કેવો દેખાશે? ધ્યાનથી જુઓ, આ તારાની એક મુખ્ય ટોચ બરાબર ઉપરની તરફ છે. હવે ગોલ્ડન રૂલ લગાવો. શું થશે? વિચારો. બરાબર પકડ્યું. સાચો જવાબ છે વિકલ્પ બી, તારાનો ઉપરનો ભાગ સીધો નીચે જશે. એ અને સી તો આવી જ ન શકે કારણ કે તે ડાબી જમણી બાજુ ખસી ગયા છે. હંમેશા યાદ રાખવાનું કે ઉપરનું નીચે જ જાય. પ્રશ્ન ત્રીજો, 123નું જળ પ્રતિબિંબ કેવું હશે? અરે, આ તો હમણાં જ શીખ્યા, આમાં તો ભૂલ થવી જ ના જોઈએ. શું તે 321 થઈ જશે? નિયમ નંબર 6 યાદ કરો, ક્રમ ક્યારેય બદલાતો નથી. તો સાચો જવાબ છે વિકલ્પ ડી, 123 એ 123 જ રહેશે, પણ દરેક અંક પોતાની જ જગ્યાએ પલટાઈ જશે. જેણે આ જવાબ સાચો આપ્યો છે એમની તૈયારી એકદમ પાકી છે. પ્રશ્ન ચોથો, કયા અંગ્રેજી મૂળાક્ષરનું વોટર ઇમેજ W જેવું દેખાશે? આ એક બહુ મસ્ત વિઝ્યુઅલ ટ્રીક છે. W ને ધ્યાનથી જુઓ અને કલ્પના કરો કે તેને ઉપરથી નીચે તરફ પલટાવી દઈએ. તો તે કયો અક્ષર બનશે? વિચારો. સાચો જવાબ છે વિકલ્પ બી, એટલે કે M. જ્યારે M ઊંધો થાય ત્યારે તેનો નીચેનો ખુલ્લો ભાગ ઉપર જાય છે અને તે W જેવો દેખાવા લાગે છે. આ બધી અક્ષરોની જાદુઈ રમત છે મિત્રો. અને છેલ્લો પ્રશ્ન, કયા આકારમાં વોટર ઇમેજ લીધા પછી કંઈ જ ફરક થતો નથી? વિકલ્પો છે ત્રિકોણ, P, વર્તુળ એટલે કે O અને A. સિમેટ્રીનો નિયમ યાદ છે ને? કયો આકાર બધી બાજુથી સરખો છે? બિલકુલ સાચું. સાચો જવાબ છે સી. વર્તુળ ગોળાકાર હોવાથી તેનું જળ પ્રતિબિંબ પણ એવું જ દેખાય છે. ક્વિઝમાં તમે બધાએ બહુ સરસ જવાબો આપ્યા છે. હવે આવીએ આપણા છેલ્લા વિભાગ તરફ, હોમવર્ક અને નિષ્કર્ષ. અહીં આજનું સ્વાધ્યાય આપેલું છે. તમારે જાતે આ સોલ્વ કરવાનું છે. મેં આને 3 લેવલમાં વહેંચ્યું છે. સરળ લેવલમાં તમારે યુ અને ચોરસનું વોટર ઇમેજ દોરવાનું છે. મધ્યમ લેવલમાં અંક 8નું પ્રતિબિંબ વિચારવાનું છે. અને અક્ષર બીનું વોટર અને મિરર ઇમેજ બંને દોરવાના છે, જેથી બંનેનો તફાવત ક્લિયર થઈ જાય. અને માસ્ટર લેવલમાં તમારે આખા NMMS શબ્દનું જળ પ્રતિબિંબ દોરવાનું છે. યાદ રાખજો, ક્રમ ના બદલાવો જોઈએ. આ હોમવર્ક કરશો એટલે આ ટોપિકમાં તમે કિંગ બની જશો. ખૂબ સરસ બાળમિત્રો, આજના સત્ર પછી તમે બધા વોટર ઇમેજના માસ્ટર બની ગયા છો. આપણે સૌથી મોટો ગોલ્ડન રૂલ શીખ્યા કે વસ્તુ ઉપરથી નીચે પલટાય અને લોક રૂલ શીખ્યા કે ડાબું જમણું હંમેશા લોક રહે. આ નિયમો તમને પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ અપાવશે. જો તમને આજના માર્ગદર્શન સત્રમાં મજા આવી હોય ને તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી જાદુઈ ટ્રિક્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. જતાં તમારા માટે એક મસ્ત પ્રશ્ન મૂકતો જાઉં છું. તમારા નામના સ્પેલિંગનું વોટર ઇમેજ કાગળ પર દોરો અને જુઓ કે શું તેમાં કોઈ એવો અક્ષર છે જે પાણીમાં પણ બિલકુલ નથી બદલાતો. શોધી કાઢજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો. આવજો.